કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે એકદમ સરસ મજાની નવી જ રીતે નવી સેન્ડવિચ બનાવીશું। તો અહીંયા મેં ઝીણા સમારેલા કાંદા, ટામેટાં, લીલા મરચાં અને ગાજર અને બીટને આપણે છીણી લઈશું છેલ્લે। તો અહીંયા આપણે બધી વસ્તુને મોટા બાઉલમાં કાઢી લઈશું। તો અહીંયા મેં બધી વસ્તુ ચોપરમાં ચોપ કરી હતી। પછી આ બાજુ ગાજર આપણે કટકો છીણી લઈશું અને કટકો બીટ છીણી લઈશું। બંને વસ્તુ છીણીને આપણે બાઉલમાં નાખી દઈશું। પછી થોડા લીલા ધાણા સમારીને નાખી દઈશું। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। 1/4 જેટલા કાળા મરીનો ભૂકો નાખીશું। આપણે 1/4 જેટલો ચાટ મસાલો નાખીશું। 1/4 જેટલો આમચૂર પાવડર નાખીશું અને ચપટી કાળું મીઠું નાખીશું, એટલે કે સંચળ પાવડર। પછી એમાં 2 થી 3 ચમચી જેટલું મેયોનીઝ નાખીશું। પછી તેની અંદર એક ચીઝ ક્યુબ છીણી લઈશું। આ સેન્ડવિચ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો। પછી તેમાં 2 થી 3 ચમચી જેટલા મોઝરેલા ચીઝ નાખીશું। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે આની અંદર ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો પણ નાખી શકો છો, મેં અહીંયા નથી નાખ્યું। અહીંયા બધી વસ્તુ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે। તો આપણે બ્રેડની ઉપર બટર લગાવી દઈશું। આ રીતે બ્રેડને સ્લાઇસ કાપી લેવાની છે। પછી તેની પર બટર લગાવી દેવાનું બંને બ્રેડ પર। પછી એક બ્રેડ ઉપર લીલી ચટણી લગાવીશું। તો અહીંયા મારી પાસે કેરી અને ધાણાની ચટણી હતી, જેનો વિડીયો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો જ છે। અને બીજી બ્રેડમાં આપણે ટામેટા સોસ લગાવીશું। તો આ ખરેખર બહુ જ ટેસ્ટી એવી હતી આ સેન્ડવિચ। પછી આપણે તેની પર સ્ટફિંગ પાથરી દઈશું। તમે એમાં ઝીણી સમારી કોબીસ અને કેપ્સિકમ પણ નાખી શકો છો, તમારે નાખવું હોય તો। મેં અહીંયા નથી નાખ્યું, મારી પાસે નહોતું એટલે। પછી સ્ટફિંગ પાથર્યા પછી આપણે તેની પર ચીઝ સ્લાઇસ મૂકી દઈશું અને પછી આ રીતે પેલી ટોમેટો સોસવાળી બ્રેડ મૂકી દેવાની છે। તો અહીં આપણે બીજી બ્રેડ પર પ્રોસેસ ચીઝ છીણી લઈશું। ચીઝ સ્લાઇસ ના હોય તો આ રીતે પ્રોસેસ ચીઝ છીણી લેવાનું અને તેને આ રીતે ફેલાવી દેવાનું। પછી બીજી બ્રેડ મૂકી દેવાની। પછી આપણે અહીંયા નોનસ્ટિક પેન પર બટર લગાવી દેવાનું અને બંને બ્રેડને મૂકી દઈશું આપણે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકાવા દઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। આપણે બ્રેડની ઉપર બટર લગાવી લઈશું અને 2 મિનિટ માટે તેને ઢાંકી દઈશું। એકદમ ધીમા તાપે શેકવાનું છે। પછી 2 મિનિટ પછી આપણે તેને પલટાવી દઈશું। તો અહીંયા ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। અહીંયા મેં ક્રિસ્પી બનાવી છે। પાછું તેની ઉપર બટર લગાવીશું ફરીથી, તેથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવશે। પછી આપણે બંને સાઈડ સરસ શેકાઈ જાય એટલે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને કટરની મદદથી તેને કટ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી આપણી નવી સેન્ડવિચ મેયોનીઝવાળી તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સેન્ડવિચ આપણી તૈયાર થઈ ગઈ છે। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને બાળકોના ડબ્બામાં પણ જરૂરથી